ઘનશ્યામ મહારાજને જય, બોલો સ્વામિનારાયણ ભગવાનને જય. ભક્તો, ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને હૃદયપૂર્વક બધા હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. ભક્તો, આજનો આપણો વિડીયો છે ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની જે વરુથીની એકાદશી છે એની આપણે વરુથીની એકાદશી મહાત્મય, એકાદશીની પૂજન વિધિ અને એકાદશીની આપણે કથા સાંભળવાની છે. આ વ્રત કથા જે હરિભક્તો ઉપવાસ કરે તો આ કથા સાંભળે તો એનું અનેક ગણું ફળ મળે છે. તો આપણે સાંભળીએ અને આ ચેનલમાં જે હરિભક્તો નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. અને જે હરિભક્તોને ભગવાનના વાઘા ખરીદવા હોય, હરિકૃષ્ણ મહારાજ, ટપુજી મહારાજ કે ઘનશ્યામ મહારાજના, તો અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. હવે આપણે વરુથીની એકાદશીનું આપણે વ્રત કથા સાંભળીશું, મહાત્મ્ય સાંભળીશું અને એનું પૂજન વિધિ એ આપણે સાંભળીશું. તો આ કથા પૂરેપૂરી સાંભળજો. યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ, તમને નમસ્કાર કરીને હું પૂછું છું કે ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તેનો મહિમા મને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર રાજા, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની વરુથીની નામની એકાદશી આવે છે. આ લોકને વિશે તથા પરલોકને વિશે સૌભાગ્ય દેનારી એ એકાદશી છે. વળી વરુથીની એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થઈ જાય છે. સદા સુખની અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ખરાબ ભાગ્યવાળી જે સ્ત્રી આ વ્રત કરે છે તે સૌભાગ્યને પામે છે. આ વરુથીની એકાદશી સર્વે લોકોને ભોગ દેનારી છે, મોક્ષ આપનારી છે, સર્વ પાપને હરનારી છે અને ગર્ભવાસને ટાળનારી છે. વળી આ એકાદશીના વ્રતથી જે માધાનતા રાજા તે સ્વર્ગમાં ગયા છે. એ ઉપરાંત આ વરુથીની એકાદશીના વ્રતથી ધૂંધુમાર વગેરે ઘણા રાજાઓ સ્વર્ગને પામ્યા છે. તેમ સાક્ષાત ભગવાન શિવ પણ બ્રહ્માના કપાળથી છૂટ્યા છે. 10,000 વર્ષ સુધી તપ કરવાથી માણસને જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ તે માણસને વરુથીની એકાદશીનું વ્રત ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. કુરુક્ષેત્રને વિશે સૂર્યગ્રહણને ટાણે, સૂર્યગ્રહણને સમયે જે માણસ એક ભાર સોનું આપવાથી જે ફળ પામે છે તે જ ફળ વરુથીની એકાદશીના વ્રત ઉપવાસ કરવાથી તે ફળ પામે છે. શ્રદ્ધાવાળો જે મનુષ્ય વરુથીની એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્ય આ લોકમાં તથા પરલોકમાં પોતાની ધારેલી બધી જ ઈચ્છાઓ વસ્તુઓને પ્રાપ્ત કરે છે. હે નરપતિઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, પવિત્ર એવી આ વરુથીની એકાદશી પવિત્ર કરનારી છે, મોટા મોટા પાપોનો નાશ કરનારી છે અને આ એકાદશીનું વ્રત કરનારને ભોગ તથા મોક્ષ દેનારી છે. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, ઘોડાથી હાથીના દાનનું પુણ્ય વધારે છે. હાથીના દાનના પુણ્યથી પૃથ્વીના દાનનું પુણ્ય વધારે છે. પૃથ્વીના દાનના પુણ્યથી તલના દાનનું પુણ્ય વધારે છે. તલના દાનના પુણ્યથી સોનાના દાનનું પુણ્ય વધારે છે અને સોનાના દાનના પુણ્યથી અન્નના દાનનું પુણ્ય અધિક વધારે છે. અન્નના દાનના પુણ્યથી ઉત્તમ દાન કોઈ થયું પણ નથી અને કોઈ થશે પણ નહીં. હે રાજાઓમાં ઉત્તમ યુધિષ્ઠિર રાજા, અન્નદાનથી પિતૃઓ, દેવતાઓ અને મનુષ્યો પણ તૃપ્ત થાય છે અને
કવિઓએ પણ અન્નદાનના સરખું કન્યાદાન કહેલું છે. વળી ભગવાન વિષ્ણુએ કન્યાદાનના સરખું ગૌદાન ગાયનું દાન કહેલું છે. તથા ઉપર કહેલા સર્વે દાનોના કરતા વિદ્યાનું દાન અધિક છે. વિદ્યાદાન દીધેલા જેટલું ફળ નર વરુથીની એકાદશી કરવાથી પામે છે. એટલે જે માણસ વિદ્યાનું દાન કરે છે એટલું જ ફળ વરુથીની એકાદશીનો વ્રત ઉપવાસ કરે એને એટલું જ ફળ મળે છે. પાપ કરવામાં મોહવાળા અર્થાત પાપ કરવામાં પ્રીતિવાળા જે મનુષ્યો જ્યાં સુધી સર્વ પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી નરકની અંદર પડ્યા રહે છે. માટે સઘળા યત્ન કરીને પણ કન્યાનું ધન લેવું નહીં. હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર રાજા, જે નર લોભથી કન્યાને વેચીને તેનું ધન લે છે તે નર બીજા જન્મની અંદર જરૂર બિલાડો મીંદડો થાય છે. જે નર પોતાની શક્તિ પ્રમાણે અલંકાર પહેરાવેલ કન્યાને પૈસાની સાથે આપે છે તેના પુણ્યની સંખ્યા કરવાને ચિત્રગુપ્ત પણ પૂરેપૂરા જાણતા નથી. એટલું બધું એનું પુણ્ય મળે છે. વળી પોતાની શક્તિ પ્રમાણે અલંકાર પહેરાવીને કન્યાને પૈસા સાથે આપનારને જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ માટે વરુથીની એકાદશીનું વ્રત કરનાર વૈષ્ણવોએ દશમને દિવસે આના અમુક નિયમો પાળીને એ વ્રત કરે તો આટલું ફળ મળે છે. કે એમાં કયા કયા નિયમો પાળવાના છે? તો આજે 9 પ્રકારની વસ્તુઓ છે એ કાસુ, માંસ, મસૂરનું અન્ન, દાળ, ચણા, કોદરાના ધાન્ય, શાક, મધુ, પારકાનું અન્ન ખાવું, ફરીને બીજી વાર ભોજન કરવું તથા મૈથુન સ્ત્રી સંગ કરવો. આ 10 વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને એકાદશીને દિવસે આ વસ્તુનો ત્યાગ કરે તો એને પૂરું ફળ મળે. આની સાથે સાથે બીજા પણ નિયમો છે, એ પણ આપણે જાણી લઈએ. જોગટું ન રમવું, જુગાર ન રમવું, નિંદ્રા ન કરવી, નિંદ્રાનો ત્યાગ કરવો, દિવસે ઊંઘવું નહીં, તાંબુલ ખાવું, દાંતણ કરવું, પારકી નિંદા કરવી, ચાડીક કરવી, ખોટું બોલવું. આ 9 પ્રકારની વાતોનો ત્યાગ કરવો જોઈએ એમ આ લખાણમાં લખે છે. તો આપણને પૂરું આ વ્રત ઉપવાસનું ફળ મળે. ભક્તો, આપણે જે વ્રત ઉપવાસ કરીએ એની આપણે માહિતગાર થઈને એના બધા જ નિયમોનું આપણે પાલન કરીને જો આ વ્રત ઉપવાસ કરવામાં આવે તો આપણને એ વ્રત ઉપવાસનું પૂરેપૂરું ફળ મળે છે. એમાં કોઈ શંકા નથી. માટે હે યુધિષ્ઠિર રાજા, 12ને દિવસે કાસુ, માંસ, મધ, ખોટું બોલવું, કસરત કરવી, મહેનત કરવી, ફરી પાછું બીજી વાર જમવું, મૈથુન સ્ત્રી સંગ કરવો, ક્ષૌર હજામત કરાવવું, તેલ ખાવું અને પારકું અન્ન ખાવું. આ 11 વસ્તુઓનો ત્યાગ કરવાનો આમાં જણાવેલ છે. ભક્તો, આ 11 વસ્તુનો ત્યાગ કરજો જો તમારે આ વ્રત ઉપવાસનું પૂરેપૂરું ફળની પ્રાપ્તિ કરવી હોય તો. ફરીને એકવાર બોલી જાઉં છું. આ 11 વસ્તુ: કાસુ, માંસ, મધ, ખોટું બોલવું, કસરત કરવી, મહેનત કરવી, ફરી પાછું બીજી વાર જમવું, મિથુન સ્ત્રી સંગ કરવું, ક્ષૌર એટલે હજામત દાઢી વાળ કરાવવું, તેલ ખાવું અને પારકું અન્ન ખાવું. આ 11 વસ્તુઓનો ત્યાગ કરવાનો. તો આ પ્રમાણે વિધિપૂર્વક જે વરુથીની એકાદશીનો વ્રત ઉપવાસ કરે છે તેને સર્વે પાપોનો ક્ષય થાય છે અને અંતે વરુથીની એકાદશીના પ્રભાવથી અક્ષય ગતિને પામે છે. આ વરુથીની એકાદશીને દિવસે રાતના જાગરણ કરવાનું છે
અને જેઓએ વિષ્ણુને પૂજેલા છે તેઓ સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને અંતે ઉત્તમ ગતિને પામે છે. તેથી હે ધર્મરાજા, સૂર્યપુત્ર યમરાજાથી ડરનારા અને પાપોથી ડરનારા મનુષ્યોએ પૂર્ણ યત્નોથી વરુથીની એકાદશીનો વ્રત ઉપવાસ કરવો જોઈએ. હે રાજા યુધિષ્ઠિર, આ વરુથીની એકાદશીના પાઠ કરવાથી અને આ કથા સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશીનો વ્રત ઉપવાસ કરવાથી સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને અંતે વિષ્ણુ લોકમાં જાય છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો ભક્તો, આ કથા આપણે પૂરેપૂરી સાંભળી અને આ તથા બીજા ભક્તોને પણ તમે શેર કરજો, જેથી કરીને બીજા ભક્તોને પણ આનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગીને બધા જ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.